જે હરિભક્તો બહુ જ ભગવાનના કૃપાપાત્ર બન્યા છે, જેમના ઉપર એમના ગુરુની, સંતોની, વડીલોની, મા બાપની કંઈક કૃપા આશીષ વરસી છે, એમને અત્યારે સત્સંગ બહુ જ ગમે છે. તેઓ દિવસ રાત એની જે ફરજિયાત ડ્યુટી હોય એ બજાવી બાકીનો બધો જ સમય કથા, કીર્તન, સત્સંગ અને ભજન પાછળ આપે છે. એ જીવ બહુ જ ભાગ્યશાળી છે. અક્ષરધામમાં વાલા મહારાજ અને એના બધા જ મુક્તો રોજ એની નોંધ લે છે કે વાહ ભાઈ વાહ, એ અત્યારે ફૂટલા બ્રહ્માંડમાં એકાંતિક ધર્મની સિઝન આવી છે. હજારો લાખો હરિભક્તો કેવું સરસ ભજન કરે છે, ભગવાનને, સંતોને રાજી કરવા કેવો ભાવ રાખે છે. મુક્તો કે મહારાજ, એ તો તમારી કૃપા, તમે એ બ્રહ્માંડમાં અત્યારે કેવો સરસ માહોલ સર્જી આપ્યો છે. એ મહારાજ, તમે એવી કૃપા કરો છો, સમયે સમયે એવા મોટા પુરુષો, મુક્તો પુરુષો તમે મોકલતા રહ્યો છો, અને એને કારણે એ જે દૈવી જીવો હોય એ એમનો આશરો કરે છે, એમનો વિરોધ કરતા નથી, અને તે મોટા પુરુષો જે શીખવાડે એમ બધા કરવા લાગે છે, એટલે એનું બહુ મોટું કામ થઈ રહ્યું છે. મહારાજ કે પણ અમારો એ સંકલ્પ હતો, અને આ બધા જીવો અમારા સંકલ્પમાં ભળ્યા તો અમે એને માલામાલ કર્યા. એ જે સમયે ભગવાનનો જે સંકલ્પ હોય, જે ઈચ્છા હોય, મરજી હોય, એમાં જે જીવ ભળી જાય એ ફાવી જાય, અને એને વિરોધ કરે એ ટળી જાય. શું કામ ભગવાનના સાચા સંતોનો, ભક્તોનો વિરોધ કરવો ભાઈ? એ મહારાજની મરજી છે. તમે અત્યારે ને અત્યારે એવા ભગવાન સંભાળવા લાગીએ કે આને આ જન્મે પૂરું થઈ જાય, ફરી નવી માં કરવી પડે નહીં. અને એટલે તો વાલા મહારાજે આવો માહોલ આપ્યો છે.